મેં મીરા અને મિહિર આના ત્રાસથી મેં દવા પીધી છે. આગળ જતા મારું જીવન ટૂંકાવી દઈ. 30 જણાએ ભેગી થઈ મને જુબેલીમાં મારી હતી. બબાલમાં એવું છે કે કિન્નરે પ્રયાસ કરેલો છે અને આત્મહત્યા સુધી વાત પહોંચી ગઈ છે. અમારા કિન્નરોને અવારનવાર હેરાન કરે છે. ડ્રગ્સ, ગાંજા અને એમડી ખાઈ ખાઈને અમારા કિન્નરોને હેરાન કરવામાં આવ્યા છે. હું રાજકોટનો ગાદીપતિ છું ને એને ગાદીની જગ્યા લેવી છે મારી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વાત કરવી છે રાજકોટ શહેરની. રાજકોટ શહેરમાંથી જે સમાચાર સામે આવ્યા છે, કિન્નર સમુદાય વચ્ચે લાંબા સમયથી જે વિખવાદ ચાલી રહ્યો હતો એ કેસે નવો વળાંક લીધો છે. રાજકોટમાં કિન્નર સમુદાય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદમાં ગંભીર મુદ્દો સામે આવ્યો છે. અંદરોઅંદરના ઝઘડા અને ત્રાસથી કંટાળીને 6 જેટલા કિન્નરોએ મોડી રાત્રે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટના બની છે મોડી રાત્રે જામનગર રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિર પાસેની આ ઘટના સામે આવી છે, જ્યાં 6 જેટલા કિન્નરોએ એક સાથે ફિનાઇલ પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘણા લાંબા સમયથી કિન્નર સમુદાય વચ્ચે જે વિખવાદ ચાલી રહ્યો હતો, આંતરિક વિવાદો ચાલી રહ્યા હતા, એ ત્રાસથી તેમણે કંટાળીને આ પગલું ભર્યું હોય એ રીતની પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કિન્નર નિકિતા માસીએ એક વિડીયો જાહેર કરીને મદદની માંગણી પણ કરી છે. હાલ જેટલા પણ કિન્નરોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે તેમને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. ત્યાંથી નિકિતા માસીએ વિડીયો બનાવીને મદદની ગુહાર પણ લગાવી છે અને અન્ય કિન્નરો પર ગંભીર રીતે ત્રાસ આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જ્યુબેલી ગાર્ડન પાસેની એક ઘટના બાદ મીરા અને મિહિર સહિતના અન્ય કિન્નરો દ્વારા સતત તેમને ત્રાસ આપવામાં આવતો હતો, તેથી તેમણે દવા પી લીધી છે. તેમને સારું થઈ જશે તો પણ તે ફરી આપઘાતનો પ્રયાસ કરશે, આ રીતની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હાલ સમગ્ર વિવાદ અને મારામારીનું સાચું કારણ શું છે એ દિશામાં તો પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. અત્યારે બધા જ કિન્નરો જેમણે આપઘાતનો પ્રયાસ કર્યો છે બધા સારવાર હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હવે ખરેખર આ વિવાદ આવનારા સમયમાં કઈ દિશા તરફ વળે છે, આમાં નવી શું અપડેટ સામે આવે છે એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.